તમામ શ્રોતાગણોને એક નમ્ર અપીલ છે કે જે સભા મંડપમાં શ્રોતાગણો છે એ પ્રસાદ લીધા સિવાય જાય નહીં, તથા પહેલાં આપણે પ્રસાદ લેવાની, ભાઈઓને પ્રસાદ લેવાની વ્યવસ્થા છે. આપણે બહેનો શાંતિથી સભા મંડપમાં થોડી વાર માટે કથા સત્સંગ કરશું. આપણે ભાઈઓ જમી લે ત્યાં સુધી અને બધાએ આપણે રસોડે પ્રસાદ લેવા માટે જાય એવી નમ્ર વિનંતી, અને પ્રસાદ લીધા સિવાય કોઈ જાય નહીં એવી ડાયાભાઈની ને નમ્ર વિનંતી છે. લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. Hare
अङ्गवीनायत् प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतेश गोकुलपति श्रीगोकुलेन्दं विभो श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायाभिधं श्रीबालकृष्णगोकुलपतिं नाथं रघूणां तथा एवं श्रीयदुनायकं किल घनं श्यामं च तद्वंशजं कालेन्दिगिरिगुरुविभुं स्वयं प्रभो स्मरे चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणव स्वय्यानां तान्निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन प्रभो नन्दकुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं तुम दाता दुःखभञ्जना कर लो मेरी सहाय शेषमुकुटकटिकाचने कर मुरली अरुमाल यह मानिक मन मोबशो सदा विहारी लाल यज्ञानन्तिमिरान्तस्य ज्ञानाञ्जलशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। परमात्माना पावन चरित्रोनी વાત કરતા સવારની અંદર જોયું કે દક્ષને મોટો માણસ બનાવ્યો, દક્ષને પ્રજાપતિનું બિરુદ મળવા વાળું બન્યું અને બિરુદ મળ્યું અને સભાનું આયોજન કર્યું। ભગવાન શિવ કહે છે કે મને માન આપ્યું નહીં, કેમ કે શિવ જ્યારે સભાની અંદર બેઠેલા દક્ષ આવ્યા, બ્રહ્માજી અને શિવ એક આસન ઉપર બિરાજમાન હતા। દક્ષે વિચાર કર્યો કે બ્રહ્મા તો મારા પિતા છે, બ્રહ્માજી મારા પિતા છે, એ મને માન આપે કે ન આપે એનું મારે ખોટું ન લગે, પણ આ શિવ તો મારો જમાઈ છે, કેમ કે દક્ષના જે 60 પુત્રી હતા એમાંની જે નાની પુત્રી સતીના લગ્ન ભગવાન શિવની સાથે થયા। બધા દેવોના કહેવાથી આ દેવનો દેવ મહાદેવ દક્ષની પુત્રી સતી સાથે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે એને શરત રાખેલી કે હે દેવી, તમારે મારી અંદર અને મારા વચન ઉપર શ્રદ્ધા રાખવી। હું જે શબ્દ કહું, જે વચન આપું એની ઉપર તમારે પૂર્ણ વિશ્વાસ રાખવો। જો મારા શબ્દ ઉપર તમને વિશ્વાસ નહીં રહે તે દિવસે હું તમારો ત્યાગ કરીશ, એવી શરત રાખેલી। અને દક્ષના લગ્ન પ્રસૂતા ની સાથે થયા। એમને ત્યાં 60 દીકરીઓમાંની નાની દીકરી સતી આ શિવને પરણાવેલી।
એટલે દક્ષ કહે છે કે બ્રહ્માએ માન ના આપ્યું એ તો ચાલે, પણ મારો જમાઈ છે, જમાએ મને માન આપવું જોઈએ, એને મને સન્માનિત કરવો જોઈએ. અવારનવાર બોલવા લાગ્યા, સેવ કાંઈ બોલતા નથી. બહુ દક્ષ બોલ્યો ને ત્યારે નંદીએ દક્ષને કીધું કે હે દક્ષા, તું શાંત થઈ જા. તો કોને કહે છે કે એ તો દેવોનો પણ દેવ છે, અને એને તો અમંગળ કહે છે બધું બોલમાં. જ્યારે નંદી ક્રોધિત થયો, ભગવાન શિવે નંદીને શાંત કર્યા. નંદીને શાંત કરી દક્ષની સભા છોડી અને કૈલાસ પર્વત ઉપર આવી ગયા. ભગવાન શિવ હાથની અંદર બેરખો રાખી હરિસ્મરણ કરે છે, પરમાત્માનું સ્મરણ કરવા લાગ્યો. આ બાજુ દક્ષને ક્યાંય શાંતિ નથી. વિચાર કરે છે કે આ શિવે મારું માન રાખ્યું નથી, મારું અપમાન કર્યું છે, એટલે શિવને અપમાનિત કરવા માટે મારે કાંઈક પ્રયોજન કરવું જોઈએ, મારે કાંઈક એવો ઉપાય કરવો જોઈએ કે શિવનું અપમાન થાય. શિવ જીવ છે તો શિવ છે, શિવ વગરનો આ જીવ પણ રહી શકતો નથી. પણ આજે એક અજ્ઞાની જીવ જેની અંદર શિવ પ્રત્યે ક્રોધ જાગેલો છે, વિચાર કરે કઈ યુક્તિ કરવી. વિચાર કરી એને આ સમાજની અંદર, રાજ્યની અંદર ફરમાન કર્યું કે કોઈએ યજ્ઞ કરવો તો એની અંદર શિવનું આવાહન ન કરવું, શિવનું સ્થાપન ન કરવું, અને શિવને આમંત્રણ પણ ન આપવું, એવું એલાન કરવામાં આવ્યું, એવું ફરમાન કર્યું. બધા વિચારે છે કે શિવ વગરનો યજ્ઞ, શિવ વગરની પૂજા કરવી કેમ? દક્ષના રાજ્યની અંદર સમય વીતવા લાગ્યો, પણ ક્યાંય યજ્ઞ થતા નથી. યજ્ઞ થતા બંધ થઈ ગયા. દક્ષ વિચાર કરે છે કે આ ધર્મ નો આંધી થતી ગઈ, ધર્મની હાનિ થતી જાય છે, અધર્મનો ફેલાવો થવા લાગ્યો. કેમ કે સત્કર્મ છોડ્યું ને. ભગવાનના જે યજ્ઞ થતા હતા એ યજ્ઞ થતા બંધ થઈ ગયા. દક્ષે વિચાર કર્યો કે ચાલો મારે ઘેરેથી જ યજ્ઞનું આયોજન કરું, અને એ જ યજ્ઞમાં આ શિવને ન તેડાવું, શિવનો ભાગ કાઢી નાખું ને, એટલે બીજા કોઈ યજ્ઞ કરે તો એને કોઈ વાંધો આવશે નહીં. આમ મનની અંદર વેરભાવ રાખ્યો, મનની અંદર વેરભાવ રાખી આ યજ્ઞનું આયોજન કરે છે. આપણું પુરાણ આપણને એ સમજાવે છે કે કોઈ પણ સત્કર્મ, સારું કર્મ કરવું હોય ને તો એની અંદર વેરભાવ ન રાખવો, સદભાવ રાખો, સારા વિચારોથી કર્મનું આયોજન કરીએ ને આપણે, એટલે એ કર્મની આપણને સફળતા મળે છે. પણ વેરભાવથી કરેલું કર્મ સફળ થતું નથી. આજે દક્ષના મનની અંદર ભગવાન શિવ પ્રત્યે વેર છે, એવો ભાવ મનની અંદર રાખી આ યજ્ઞનું આયોજન, એનું નિર્માણ કરવામાં આવ્યું, અને બધા જ દેવોને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી કે તમે બધા યજ્ઞની અંદર પધારો. બધા દેવોને પણ ખ્યાલ હતો કે આ દક્ષ ભગવાન શિવનો અપરાધ કરે છે, શિવને યજ્ઞની અંદર બોલાવતા નથી, અને આ યજ્ઞમાંથી શિવનો ભાગ કાઢી નાખવા માટે આ યજ્ઞનું નિર્માણ કર્યું છે. તો પણ બધા જ દેવો, જે દક્ષએ આ યજ્ઞનું નિર્માણ કરેલું છે ક્યાં, તો કે હરિદ્વારની બાજુમાં કનખલ ક્ષેત્ર, અને કનખલની અંદર આ યજ્ઞનું નિર્માણ કરવામાં આવ્યું છે.
બધા જ દેવોને પત્રિકાઓ મળી એટલે બધા જ દેવતાઓ તૈયાર થયા અને પોતાના વિમાન લઈ અને જવાની તૈયારી કરી. પણ પત્રિકાની અંદર લખેલું હતું કે તમારા વિમાન બધા આ કૈલાસ પર્વત ઉપરથી અંકાવજો, કૈલાસ પર્વત ઉપરથી અંકાવજો એમ કહેવામાં આવેલું. એટલે બધા દેવો કૈલાસ પર્વત ઉપરથી નીકળ્યા. કૈલાસ પર્વત ઉપર મોટો અવાજ થવા લાગ્યો. એ જ સમયે ભગવાન શિવ અને સતી પરમાત્માનો ધર્મ વાર્તા કરતા હતા, ધર્મલાપ કરી રહેલા હતા, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા વાત કરતા હતા. એ જ સમયે વિમાનનો અવાજ આવ્યો એટલે સતીએ કીધું કે હે શિવ, આ અવાજ શેનો છે? ત્યારે ભગવાન શિવે કીધું કે હે સતી, અત્યારે આપણે પૂજાની અંદર બેઠા છીએ, ભગવાનનું ધ્યાન કરીએ છીએ ને, તો તમારા મનને પરમાત્મા પ્રત્યે રાખો, મારી વાત ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખવા વાળા બનો એમ કહેવામાં આવ્યું. પણ સતીના ભગવાન શિવના શબ્દ ગ્રહણ ન કર્યા, સાંભળ્યા નહીં. પેલો અપરાધ કર્યો કે જે વાર્તા, ધર્મ વાર્તા ચાલતી હતી એમાંથી ઊભા થયા અને ઊભા થઈ અને જ્યાં દેવતાઓનું વિમાન ચાલી રહેલું હતું એ બાજુ નજર કરી, દ્રષ્ટિ કરી તો જોયું, કહેવામાં આવ્યું તમે બધા આ દેવો જાઓ છો ક્યાં? ત્યારે એ દેવતાઓએ કીધું કે હે સતી, તમારે ક્યારે આવવું છે? તો કે કઈ બાજુ? તો કે દક્ષને ત્યાં, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે અને આ યજ્ઞમાં અમને આમંત્રણ મળેલું છે, અમે બધા તમારા પિતાને ઘેરે આ યજ્ઞની અંદર જઈએ છીએ, તમારે ક્યારે આવવું છે? સતી વિચાર કરે કે જો મારા પિતાને ઘેરે યજ્ઞ હોય તો મને આમંત્રણ આપ્યું જ હોય અને આમંત્રણ વગર યજ્ઞ ન હોય. પણ મારા સ્વામીને પત્રિકા મળી હશે, મને વાત કરતા ભૂલી ગયા હશે. તો વિચાર કરી માં ભવાની સતી ભગવાન શિવની પાસે આવ્યા. શિવની આગળ આવી શિવને નમસ્કાર કર્યા અને કહેવામાં આવ્યું કે પ્રજાપતેસ્ય સ્વસુરસ્ય સાંપ્રત યજ્ઞ મહોત્સવમ કિલો. કે હે સ્વામી, આ પ્રજાપતિ જે તમારા સસરા છે એને ત્યાં સરસ મજાનો યજ્ઞ છે અને આ યજ્ઞમાં તમારે ક્યારે જવું છે? ભગવાન શિવની આગળ સતીએ કીધું કે હે સ્વામી, તમારા સસરાની આ યજ્ઞ છે, તમારે ક્યારે જવું છે? અને તમે જાઓ ત્યારે કહેજો નંદી ઉપર સવાર થઈને હું પણ તમારી સાથે આવીશ. સતીના શબ્દ સાંભળ્યા નહીં એટલે શિવના મનની અંદરનો ક્રોધ થોડોક શાંત થયો. કયો ક્રોધ? કે જે વાર્તા ચાલુ હતી ધર્મ વાર્તા, એ વાર્તા છોડી ધર્મની લાભ લેતા સતી ઊભા થયા હતા ને, એ ક્રોધ. ભગવાન શિવે કીધું કે હે સતી, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે પણ એ યજ્ઞની પત્રિકા આપણને મળી નથી, આપણને આમંત્રણ મળ્યું નથી અને આમંત્રણ વગર જવાય નહીં. ત્યારે માં ભવાની સતીને પિતૃપક્ષનું જોર વિધું. સતીએ કીધું કે સ્વામી, આટલી જગ્યાએ વગર આમંત્રણે જવાય કે દેવના ભગવાનના દર્શન કરવા, રાજાને ત્યાં, ગુરુને ત્યાં ભગવત વાર્તા ચાલતી હોય એમાં, અને દીકરી પોતાના માતા પિતાને ઘેરે વગર આમંત્રણે જઈ શકે? એટલે હે સ્વામી, હે શિવજી, ભલે મારા પિતાને ત્યાં યજ્ઞ હોય, એનું આમંત્રણ, એની પત્રિકા ન આવી હોય, પણ આપણું પુરાણ એમ કહે છે કે દીકરી પોતાના પિતાને ઘરે વગર આમંત્રણે જઈ શકે છે. ત્યારે ભગવાન શિવે કીધું કે હે દેવી, તમારી વાત સાચી, પણ
પણ જો મનમેળ હોય તો, મનમેળ હોય તો દીકરી પોતાના પિતાને ઘેરે વગર આમંત્રણે જાય. પણ સતી સાંભળો, આજ હું તમને કહું છું કે જ્યારે તમારા પિતા આ દક્ષએ ધર્મસભા બોલાવી હતી અને એની અંદર જ્યારે હું ગયો હતો ત્યારે એને મારું અપમાન કરેલું અને અમારે વચ્ચે અણબનાવ બન્યો છે. માટે હે સતી, એ યજ્ઞની અંદર મારું પૂજન કે મારું આવાહન પણ થવાનું નથી. માટે સતી ત્યાંની પત્રિકા નથી આવી એટલે આપણે નથી જવાનું. પણ સતીના મનની અંદર આજે પિતૃપક્ષનો જોર વધી ગયું. શું કામ? કે આગળ આપણે વાત કરીને કે જ્યારે ભગવાન શિવ અને સતીના લગ્ન થયા ત્યારે એક વાત નક્કી થઈ હતી, કરાર થયો હતો ને કે જો સતી તને મારા શબ્દ ઉપર વિશ્વાસ નહીં, મારી વાત પ્રત્યે તને શ્રદ્ધા નહીં રહે ને, તે દિવસે હું તારો ત્યાગ કરીશ. એ પ્રતિજ્ઞા યાદ કરો. અને જ્યારે સતી આ ધર્મસભા છોડી, ધર્મ વાર્તા છોડી અને જે પ્લેનનો અવાજ આવતો હતો એ જોવા ગયા ને, ભગવાન શિવે કીધું કે દેવી તમે આ વાર્તા સાંભળો, ભગવાનના નામ સંકીર્તન કરો. પણ એ વાત સાંભળી નહીં અને સતી બહાર જઈ વિમાનનો અવાજ જોયો. ત્યાં એ જ સમયે ભગવાન શિવે આ સતીનો મનથી ત્યાગ કરેલો.